નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છે ગોકરણ, જ્યાં આપણે પિતૃઓને પાણી રેડવા કહેવાય શકે છે અને પાણી અર્પણ પણ કહેવામાં આવે છે। તો ચાલો તમે પણ દોસ્તો મારી સાથે જર્ની પાટા ટુ ગોકરણ અને સાથે જ આપણે કોઠડી પર જવાનું છે, પણ જો ટાઈમ મળશે તો આપણે કોઠડી પર જશું। તો તમે પણ ચાલો મારી સાથે, અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મિત્રો। ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં દોસ્તો, કારણ કે આવા જ નોલેજેબલ વિડીયો તમને મળતા રહેશે। અને લાઈક અવશ્ય કરજો મિત્રો, કારણ કે જેવું તમે લાઈક કરો છો તો અમને મોટિવેશન મળે છે વિડીયો બનાવવા માટે। તો ચાલો મિત્રો એક લાઈક અવશ્ય કરજો, અને ચાલો મિત્રો આપણે જર્ની પાટા ટુ ગોકરણ, અને જો ટાઈમ મળશે તો આપણે એક્સપ્લોર કરશું કોઠડી ગામ માતાજી લીલબાઈમાંનું। તો ચાલો મિત્રો આગળ જે પણ વ્યૂ આવશે તે હું આપને દેખાડતો જઈશ, અને જે પણ સારા કોઈ પણ દેવસ્થાન આવશે તો તેની પર વિઝિટ આપણે કરશું। તો દોસ્તો આપણે ગોરસર ટોલ નાકા પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો। આપણે ગોરસર ટોલ નાકા પહોંચી ગયા છે, અને આગળ હું તમને માહિતી આપતો જાઉં છું જ્યાં હવે આપણે મિત્રો મૈયારી પહોંચી ગયા છે, અને મૈયારીનું આ પહેલું બસ સ્ટેન્ડ છે। મૈયારીની અંદર બે બસ સ્ટેન્ડ છે, આ પહેલું બસ સ્ટેન્ડ છે, અને આપણે જે આગળ જ કીધું કે આપણે ચિકાસા થઈને પણ આપણે જઈ શકીએ છીએ કે, અને એક આ રસ્તો છે આપણે કડીશ બગસરાજ થઈને, તો આ રસ્તો પાટાથી ટુકડો પડે એટલે આપણે આ રૂટ પર આવીએ છીએ। ચિકાસાથી આપણે ડાયરેક્ટ મૈયારી નીકળી શકીએ છીએ કરેશ થઈને। મૈયારી જ ગામ છે, અને આ બીજું બસ સ્ટેન્ડ આવી ગયું છે તેમનું, અને રસ્તો ખરાબ છે મિત્રો, એટલે જરાક વાર લાગે છે। અને રસ્તો જોઈ શકો છો તમે, વ્યૂ સાઈડના વ્યૂ પર તમને દેખાડતો જાઉં છું હાઈવેના। જો કે 4 લાઇન હાઈવે તો નથી, સિંગલ પટ્ટી છે। હવે આપણે અહીં આ સાઈડથી જવાનું છે દર્શન કવિલકાસ ઉપર થઈને। ઓકે મિત્રો, તો દોસ્તો તમે મારી સાઈડમાં જોઈ શકો છો, તો હું રસ્તાનો વ્યૂ પર તમને દેખાડતો જાઉં છું। અને ઘણા બધા ગામડા એવા છે કે જેના મને પણ આ સાઈડ ખબર નથી, હું આ પહેલી બીજી વાર આવ્યો છે, બાકી જાજો ફેરે હું આ સાઈડ આવ્યો નથી, એટલે ગોકરણ સાઈડ આપણે બહુ કંઈ ખબર છે નહીં। તો જે ગામડા આવે છે તેનું વ્યૂ હું તમને સાઈડમાં જોવો છો દેખાડતો જાઉં છું। ઓકે મિત્રો, હમણાં આપણે જોયું તે મૈયારી મેર સમાજ, આ મેપ તમે જોઈ શકો છો, મેં મેપ ચેક કર્યો હતો તો 61 કિલોમીટર દેખાડે છે મિત્રો, પાટાથી ગોકરણ 61 કિલોમીટર છે। તમે જ્યાંથી ભાગો ત્યાંથી તમે ચેક કરી લેજો। અમે પાટાથી નીકળ્યા હતા, એટલે પાટાથી મેપ ચેક કર્યો હતો, તો આસાની રહી કયા રસ્તે જાઉં, કયો રસ્તો હેલો પડે, તો મેપ તમે ચેક કરી શકો છો। હવે દોસ્તો આપણે ગોકરણ પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો સાઈડમાં તે આ ગોકરણ ગામ આથી થોડુંક સેટું છે, પણ આ જગ્યા છે તે ગામથી 2 કિલોમીટર દૂર છે। અહીંયા પૂછ્યું મેં તો આ જગ્યા ગામથી 2 કિલોમીટર દૂર છે, અને અહીંયા
લોકો પોતાના પિતૃઓને મોક્ષ માટે પાણી અર્પણ કહી શકો છો, અથવા પાણી નામવાનું કહી શકો છો કે પાણી નામવા આવે છે અને પાણી અર્પણ પણ કરવા આવે છે પિતૃઓના મોક્ષ માટે આ ગોકર્ણ ગામે. એટલે ગોકર્ણ ગામ તો સેટું છે, પણ અહીંયા એક સ્થળ છે ત્યાં. તો પૂરો સ્થળની હું તમને વિઝિટ કરાવીશ હમણાં જ. હવે મિત્રો આ દરવાજાને અંદરથી અંદર જવાનું છે. અહીંયા પાણી બહુ છે. હમણાં આપણે સાઈડમાંથી આપણે નીકળી જઈએ. રસ્તામાં પાણી ભર્યું તમે જોઈ શકો છો ફરતું. આપણે અહીંયા અંદર જવાનું છે. અહીંયા હવન કે એવું બધું હવન એ બધું કોઈ વિધિ કરાવી હોય તો પણ અહીંયા પંડિત લોકો હોય છે. જો અહીંયા કોઈ વિધિ એવું ચાલે છે હવન કે એવું બધું, તો પંડિતો પણ અહીંયા છે. અહીંયા કોઈ પણ વિધિ તમારે કરાવવી હોય તો અહીંને અહીં થઈ જાય છે. ને ગોકર્ણ આપણે કહેવામાં આવે છે. ગોકર્ણ ગામ આથી 2 થી 3 કિલોમીટર સેટું છે દોસ્તો. આ ગોકર્ણ ગામથી 2 કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે, જ્યાં લોકો પાણી નામવા જાય છે અથવા પાણી અર્પણ કરવા જાય છે. તમે કોઈ પણ કહી શકો છો. તો આ હું તમને દેખાડું હમણાં. અહીંયા હવન હાલે તો હવન કરાવે છે. કોઈને કોઈ પણ વિધિ કરાવવી હોય તો અહીંયા વિધિ પણ કરી આપે છે. આપણે આગળ ઝાડવા છે, બહુ સારામાં સારા ઝાડવા છે. વધારે પાણી અર્પણ કરવા માટે અહીંયાથી તમે પાણી ભરી શકો છો. અહીંથી પાણી બધા ભરી અને પાણી નામવા જાય છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ હવન વિધિ અથવા કોઈ પણ વિધિ કરાવવી હોય તો અહીંયા પંડિત પણ છે અને લોકો જોઈ શકો છો તમે વિધિ પણ કરાવે છે. જે પણ કોઈ વિધિ આવતી હોય તે આપણે તો બહુ કંઈ ખબર નથી, ને આપણે કોઈ વિધિ કરાવવાને આપણે તો પાણી જ નામવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા હવન વિધિ ને બધું ચાલુ છે. તો અહીંયા માણસો આવે તો દાન બહુ કરે છે. દાનનું કંઈક મહત્વ છે અહીંયા, એટલે લોકો દાન પણ કરે છે. અને તમે જોઈ શકો છો કે આ ગોકર્ણ ગામની બાજુમાં જે જગ્યા આવેલી છે તેની વ્યૂ તમે જોઈ શકો છો. આના ઘણા બધા મંદિરો પણ છે. તે બધા મંદિરોનું તમને વિઝિટ કરાવીશ. અમુક મંદિરના આપણે ખબર છે કેના છે, અમુક મંદિરના આપણે ખબર ના હોય. ઓકે દોસ્તો, તો જો તમે અને ચેનલમાં જો પાછું કહી દઉં મિત્રો કે ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક એક અવશ્ય કરજો. લાઈક કરવાથી અમને મોટિવેશન મળે છે. અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, તમને આવા વ્લોગ વિડીયો મળતા રહેશે. અને બીજા નંબરમાં કે વિડીયોમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. જો તમે કોમેન્ટ કરશો તો જ અમને ખબર પડશે, બાકી અમને કંઈ ખબર પડશે નહીં. ઓકે મિત્રો, હવે આ બાજુ આપણે પાણી નામવા જવાનું છે મિત્રો. તમે જોઈ શકો છો આ મોટું બધું વૃક્ષ તમને આ વૃક્ષ તમે જોઈ શકો છો. અને તેમને બાજુમાં પીપળનું જે વૃક્ષ છે ત્યાં આપણે પાણી નામવા જવાનું છે. અને બીજા નંબરમાં મિત્રો કે અહીંયા મંદિરો પણ ઘણા બધા છે, પણ અમુક મંદિરોમાં વર્તાય છે, અમુક મંદિરો આપણે વર્તાતા નથી મિત્રો. કેના છે જો તમે વર્તતા હોય મિત્રો તો કોમેન્ટ અવશ્ય કરજો. આ ગાયત્રી માતા ગૌ માતાનું મંદિર છે મિત્રો.
સામે તમને જો દરવાજો દેખાય છે ત્યાંથી આપણે નીચે જવાનું છે. ઘણા લોકો ત્યાંથી નીચેથી સાઈડમાં એક પણ જાય છે, પણ અત્યારે ત્યાં નદી છે. અત્યારે પાણી નથી, કારણ કે ઉનાળાનો સમય છે, પાણી બિલકુલ છે નહીં, સુકાઈ ગયેલું છે. આ મંદિરના અંદરનું વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. સીધો સામગ્રી અહીંયા સીધો સામગ્રી જે કંઈ તમે લઈને જતા હોય તે અહીંયા આપી દેવાનું છે. તે ત્યાં સાઇન બોર્ડ પણ મારેલો છે તે કંઈ પણ. આ ખોડિયાલ માતાજીનું મંદિર. હવે આ કોની મૂર્તિ છે અને કોનું મંદિર છે તે હું વરતતો નથી મિત્રો. જો તમે વરતતા હોય તો કોમેન્ટમાં અવશ્ય લખજો. આ બીજી આ મને ખબર નથી, એટલે જો તમે વરતતા હોય તો કોમેન્ટમાં અવશ્ય લખજો. વધારે કંઈ માહિતી હોય તમારે ગોકર્ણ વિશે તમારી પાસે તો પણ કોમેન્ટમાં લખજો મિત્રો. અને ફરીવાર કહી દઉં મિત્રો, વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો. લાઈક કરવાથી અમને મોટિવેશન મળે છે અને વિડીયો બનાવવા બહુ મોટું મોટિવેશન મળે છે. તમે જેટલું લાઈક કરો છો એટલું. સાથે જ વિડીયોમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય મિત્રો તો કોમેન્ટ પણ કરી શકો છો. આ ઉપરથી મેં શોટ લીધેલો છે. નદીનું પઠાર છે, નીચે તમે જોઈ શકો છો મિત્રો. પણ પાણી નથી નદીમાં, સુકાઈ ગયેલું છે. અત્યારે ઉનાળાનો સમય છે એટલે પાણી છે નહીં નદીની અંદર. અહીંથી નીચે નદીના અંદરમાં જવાય છે, પણ લપટાયો રસ્તો છે એટલે ધ્યાન રાખીને હાલે આ પકડી એંગલ અને જવાનું મિત્રો. આખું નદી પરિસર તમે જોઈ શકો છો. પીપળ, બરગદ આવા બધા વૃક્ષ વધારે પડતા છે અહીંયા. અને મિત્રો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ અથવા એડવર્ટાઇઝમેન્ટનો વિડીયો ફ્રી લાઈવ કરી આપવામાં આવશે. અને સામે તમે મંદિર જોઈ રહ્યો છો, મહાદેવનું મંદિર છે, શિવલિંગ જોઈ શકો છો તમે, મહાદેવનું મંદિર. અહીંયા શિવલિંગ ઉપર પાણી નંદી ભગવાન ઉપર પાણી અર્પણ કરે છે, જોઈ શકો છો તમે. નહીંતર આપણે જ્યાં શિવાલય હોય ના શિવલિંગ ઉપર પાણી આપણે અર્પણ કરીએ છીએ. બાકી જાજી માહિતી મને ખબર નથી. વારંવાર કહું છું કે તમને માહિતી હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. આ બહારનો પરિસર છે અહીંયા. તો મિત્રો આપણે ત્યાંથી ગોકર્ણથી નીકળી ગયા છે અને આપણે કોઠડી પહોંચી ગયા છે. પણ મિત્રો કોઠડી અહીંયા મેં વિડીયો બનાવ્યો હતો, મંદિરને અંદરનો વિડીયો બનાવ્યો હતો, પણ પછી એક બેન આવીને કીધું કે ભાઈ અહીંયા વિડીયો બનાવવાની મનાઈ છે, એટલે તે વિડીયો મેં કટ કરી નાખ્યો અને એના ભેગો અપલોડ પણ નથી કરતો. તે બદલ માફી, કારણ કે ત્યાંથી મને કીધું હતું કે ભાઈ વિડીયો અહીંયા બનાવવાનો અનુમતિ નથી. એટલે આપણે વિડીયો બની તો ગયો તો, પછી એ બેને કીધું કે અનુમતિ નથી, એટલે આપણે પછી અપલોડ ભેગો ના કરાય. હવે આપણે બાલાગામ રસ્તા ઉપર થઈને આવ્યા છે. ગયા હતા આપણે મિતિસાય ઉપર થઈને, યારી ઉપર થઈને, આપણે બાલાગામ ઉપર થઈ આવ્યા છીએ. બાલાગામ કેશોદ રસ્તો. રસ્તાનું વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો.
હવે 4 લાઈન પાસે આપણે સોમનાથ વેરાવળ 4 લાઈન ઉપર આપણે ચડી ગયા છે અને ગોરસર પહોંચી ગયા છે રિટર્ન પાછા આપણે મિત્રો. ફરી વખત કહી દઉં છું મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તમને આવા જ વ્લોગ વિડીયો મળતા રહેશે મિત્રો. અને વિડીયોમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. તમે કોમેન્ટ કરશો તો જ મને ખબર પડશે. અને વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ દોસ્તો.